તમામ 6 ફેઝના મતદાન પૂરા થઈ 7 તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને એટલે જ એક્ઝિટ પોલ દેશભરની અંદર તમામ બેઠકોનો એક્ઝિટ પોલ એક બેઠકનું પરિણામ પહેલેથી આવી જ ચૂક્યું છે। ખેર શરૂઆત અલગ અલગ 5 એજન્સીઓના જે એક્ઝિટ પોલ આવ્યા છે એના બ્રેકિંગથી કરીએ તો અલગ અલગ 5 એજન્સીઓનો જે મેં પોલ ઓફ પોલ કાઢ્યો છે એ પ્રકારે એક બાર ફિર મોદી સરકાર સ્પષ્ટ છે અને પોલ ઓફ પોલની અંદર 5 અલગ અલગ જે એજન્સીઓ છે એ પ્રમાણે એનડીએ ગઠબંધને 368 બેઠક, પોલ ઓફ પોલમાં ઇન્ડિયા ગઠબંધનને 136 બેઠકનું અનુમાન છે, પોલ ઓફ પોલમાં અન્યને 3 બેઠકનું અનુમાન છે એટલે કે એનડીએ 368, ઇન્ડિયા ગઠબંધન 136 અને પોલ ઓફ પોલમાં 39 બેઠક। આપણે એ પણ જણાવી દઉં કે એબીપી સહિત અનેક જે ચેનલ્સ છે એમની એજન્સીઓ છે એમના સ્ટેટ ટુ સ્ટેટ આંકડા આવે છે, ચોક્કસથી આપીશું, પણ પોલ ઓફ પોલમાં 5 અલગ અલગ જે એજન્સીઓ છે એની વાત કરી લઈએ તો રિપબ્લિક મેટ્રિક્સ એને આખો સમગ્ર તમામ બેઠકોનું પરિણામ આપી દીધું છે। એ પ્રમાણે રિપબ્લિક મેટ્રિક્સ મુજબ એનડીએને 361, ઇન્ડિયા ગઠબંધનને 126, અન્યના પાડે 56 બેઠક છે। રિપબ્લિક પી માર્ક્સ, રિપબ્લિક છે 2 એજન્સી સાથે, રિપબ્લિકે 2 એજન્સી પાસે પોલ કરાવ્યો છે એ પ્રમાણે રિપબ્લિક પી માર્કના પોલની અંદર એનડીએને 359, ઇન્ડિયા ગઠબંધને 154, અન્યના ફાળે 30 બેઠક છે। હવે વાત કરી લે ઇન્ડિયા ન્યૂઝના। ઇન્ડિયા ન્યૂઝ પોલ સ્ટ્રેટના પોલની અંદર એનડીએ ગઠબંધને 371, ઇન્ડિયા ગઠબંધને 125, અન્યના ફાળે 47 બેઠક છે। ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સના સર્વેની અંદર પોલની અંદર ઇન્ડિયા ગઠબંધનને 371, માફ કરજો, એનડીએ ગઠબંધનને 371, ઇન્ડિયા ગઠબંધનને 125, અન્યના ફાળે 47 બેઠક છે। એ જ રીતે સામ જનમત કી બાત મુજબ એનડીએને 377, ઇન્ડિયાને 151 અને અન્યના ફાળે 15 બેઠક છે। કુલ મળીને 5 એજન્સીઓ સ્પષ્ટ કહી રહી છે કે એનડીએ લગભગ ગણીએ તો સરેરાશ 360 થી 375, 77 ની વચ્ચે બેઠક લાવી શકે છે। ઇન્ડિયા ગઠબંધન સત્તાથી ઘણી દૂર। પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ એજન્સીના જે આંકડા છે એ પ્રમાણે એબીપી અસ્મિતાએ જે સર્વે કરાયું છે સી વોટરને લઈ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે। 26 બેઠકોમાંથી 25 બેઠક બીજેપીના ફાળે તો કોંગ્રેસના ફાળે 1 બેઠક આવી શકે છે। સી વોટર સાથેના જે સર્વે છે એ પ્રમાણે એ જ પ્રકારે ટીવી ટુડે એટલે કે આજ તકના પોલ મુજબ પણ કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે, કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે। ન્યૂઝ 18એ જે એજન્સી પાસે કરાવ્યું છે સર્વે એ પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલવું શક્ય નથી। એ પ્રમાણે ચાણક્યના પોલ મુજબ ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલવું શક્ય નથી। ખેર ગુજરાત અને દેશની વાત કરીશું, અન્ય પ્રદેશની પછી વાત કરીશું, પરંતુ હાલ ગુજરાત અને દેશના જે શરૂઆતના જે આંકડા છે એની વાત કરી લઈએ। જરાસી 368, ઇન્ડિયા ગઠબંધન પોલ ઓફ પોલ જે સરેરાશ આવ્યા છે હજુ બદલાતું રહેશે અને ગુજરાતમાંથી એકાદી બેઠક તમારા હાથમાંથી જશે। ના રોનકભાઈ, એક વાત બહુ સ્પષ્ટ કહું, એક પણ બેઠક જવાની નથી। એક જીત્યા 25-25 એટલે હવે તો 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટીને આવવાની છે। એટલું જ નહીં, એક પણ બેઠકમાં ક્યાંય લાખથી નીચે તો જીત થશે અમારે ક્યાંય લાખથી નહીં। 5 તો ખરી જ, 5 લાખ તો ખરા, 10 લાખ પણ ખરા, પણ જે સીટ જેટલા છેલ્લી સીટ જીતી તમે કહો જો શરત તો ના લગાવે, હું શરત લગાવી દઉં, બોલો આપણે બધાને પેડા ખવડાવીશું, બોલો પેડા કોણ ના શરત જુગાર કહેવાય, પેડા કોણ મીઠાઈ કોણ ખવડાવશે બોલો? આખા સ્ટાફને 10 થી જો ઓછા આવે તો મારી વાત તો સાંભળો, મને બાંધશો ને, મારું મને બોલવા તો મારી વાત સમજો, 2 સીટો 10ની રેન્જમાં રહેશે, મારી વાત સમજો, બાકીની 5 વાળી બીજી 10 અને એક પણ બેઠક લાખથી નીચે નહીં। એમ જીતવાનું તો ભૂલી જાઓ, લાખથી નીચે નહીં। અને મને યાદ કરજો, આપણે બેસવાનું જ છે ને, પાછું એવું તો છે નહીં, આપણો કાયમી નાતો છે। જોઈ શકો છો અને સવાલ એ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ ખાતું ખોલશે કે નહીં। આર ભારત કહી રહ્યું છે, આર ભારત પ્રમાણે ગુજરાતમાં ભાજપને મોટું નુકસાન છે। ગુજરાતમાં ભાજપને આર ભારત પ્રમાણે 2 બેઠકનું નુકસાન છે। 1 બેઠક તો અપક્ષ માફ કરજો વગર ચૂંટણી જીતી ચૂક્યા છે, પણ 2 બેઠક જઈ શકે તેમ છે। પેલું ગઢ આયા પણ સી ગેલા શું કહેવત હતી, એવું થશે? ના, એવું તો એટલા માટે નહીં થાય। પહેલાં તો 7મું ચરણ આજે પૂર્ણ થઈ ગયું અને દેશના લોકસભાની ચૂંટણીઓ ખૂબ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ।
મીડિયાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો, એમાં એબીપી અસ્મિતાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો. એટલે તમારો પણ એક તો હૃદયપૂર્વકનો ગુજરાતના એક નાગરિક તરીકે આભાર માનું છું. જે પ્રમાણે રોનકભાઈ પોલ ઓફ ધ પોલ તમે જ બતાવ્યા એ પ્રમાણે કમોવેશ બધા જ ચેનલો એમ કહી રહ્યા છે કે 375 આસપાસ ભારતીય એનડીએ સીટો જીતી રહ્યું છે. હું હજુ પણ આપના ચેનલના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પ્રમાણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૂત્ર આપ્યું કે અબકી બાર 400 પાર એ બિલકુલ સત્ય સાબિત થવા જઈ રહ્યું છે. કોઈ કંઈ પણ કહે, જ્યાં સુધી ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાત ત્રીજી વાર 26 બેઠકો જીતીને હેટ્રિક સર્જવા જઈ રહ્યું છે. મનહરભાઈ, જો દેશમાંથી તો સારા સમાચાર નથી આવી રહ્યા, પણ કમસે કમ 3 એજન્સી કહી રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલશે. કઈ કઈ બેઠકો પર તમને અપેક્ષા છે? નહીં રોનકભાઈ, એક વસ્તુ તો બહુ સ્પષ્ટ છે કે રણનીતિના ભાગે જે કંઈ પરિસ્થિતિમાં આપણે કોઈ પણ પક્ષના લોકો કોઈ પણ વાત પોતાની મૂકી શકે, અને જે સર્વે છે એ પણ જનતાના અવાજ ઉપરથી કે કંઈ ને કંઈ જે સ્ટોકથી વાત થઈ હોય એના ઉપરથી આપણે એક અર્થઘટન કાઢતા હોઈએ છીએ કે એનું તારણ કાઢતા હોઈએ છીએ. પરંતુ ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે દેશનો છેલ્લા 10 વર્ષની અંદર માહોલ છે, યુવાનો બેરોજગારીના પ્રશ્નો, મહિલાઓની પ્રશ્નો હોય કે દેશની સુરક્ષાના પ્રશ્નો હોય કે મોંઘવારીના પ્રશ્નો હોય, આ તમામ રોનકભાઈ તમે જુઓ 2014 પછી અને 19 પછી એ પ્રશ્નોમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે. આ મુદ્દાને લઈ જો આપણે સર્વે કરતા હોય અને માનસ પટલ ઉપર સાચો આપણો નજર જો કેમેરો ફરતો હોય તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવે કે જનતા ખુશ નથી રોનકભાઈ. પ્રશ્ન એ છે કે ટીવીની સ્ક્રીન ઉપર આપણને જે 4-5 સર્વે જે દેખાડે છે એ સર્વે ઉપરથી આપણે પરિણામ ન આવે ત્યાં સુધી આપણે એને ક્વેશ્ચન માર્ક નીચે રાખી શકાય. પરંતુ કોંગ્રેસ પક્ષ અત્યારે આ પરિસ્થિતિમાં 14 અને 19ની અંદર જે પરિસ્થિતિનો સામનો દેશે કોંગ્રેસ સામે કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો સામનો જનતાએ કર્યો છે, એના બંનેનું જો તારણ કરીએ તો બહુ સારી પરિસ્થિતિમાંથી કોંગ્રેસ પક્ષ બહાર આવે છે અને 295 કરતાં વધુ બેઠકો આ દેશની અંદર કોંગ્રેસની પાર્લામેન્ટમાં બનશે અને એમાં કોઈ શંકા મને નથી. ધીમનભાઈ, લગભગ 260 થી 275, પણ ગુજરાતમાં એકાદ બે એજન્સીને છોડીને 3 એજન્સીને અહેવાલ એવા છે કે 1 થી 2 બેઠક આવી શકે. આપ કેવી રીતે જુઓ છો? સૌથી પહેલાં તો જયરાજસિંહે જે 10 લાખની લીડની વાત કરી એની ઉપરથી મને એક આપણા મિત્ર છે જયરાજસિંહ આપણા બંનેના, પણ એક કહેવત યાદ આવે છે, નવા મુલ્લા બમણા જોરથી બાંક પુકારે. કોંગ્રેસમાંથી એ બીજેપીમાં ગયા છે એટલે પાટીલ પણ જે 10 લાખના સપના નથી જોતો, અમિત શાહ મોદી પણ નથી જોતો, એ સપના જયરાજસિંહ જુએ છે. ગુજરાતની વાત કરીએ તો મને લાગે છે કે ગુજરાતમાં જે રીતની પરિસ્થિતિ ઇલેક્શન દરમિયાન આપણે જોઈએ એનાથી સ્પષ્ટ લાગે છે કે બીજેપીને 24 થી 26 બેઠક મળી શકે. 2 સીટ કોંગ્રેસ માટે આશા રાખી શકે એવી છે, પણ કન્ફર્મ કહી ના શકાય કે કોંગ્રેસને મળશે કે કેમ. आनंद અને बनासकांठा. खैर, आप क्या मान रहे हैं, किस प्रकार से अब तक का जो सर्वे है, जो खास करके पोल का पोल हुआ है उसमें 368 के आसपास है और इंडिया गठबंधन 136, कितना वास्तविक लग रहा है? सर, वास्तविकता के बहुत नज़दीक है. मेरा आकलन है कि ये नंबर अभी एनडीए वाला अभी और बढ़ेगा और कहीं ना कहीं ये 390-395 के आसपास जाके सेटल होगा राष्ट्रीय स्तर पर. लेकिन एक बात माननी पड़ेगी कि इस बार चुनाव रोचक तरीके से संपन्न हुए और इंडी गठबंधन ने काफ़ी जगहों पर अच्छी फाइट दी है, अच्छे तरीके से उन्होंने रणनीति के साथ चुनाव लड़ा है, तो उनके लिए काफ़ी आशाजनक स्थितियां हैं. रहा सवाल गुजरात का, मुझे नहीं लगता कि गुजरात में एक भी सीट बीजेपी लूज़ करने वाली है. हाँ, अगर कहीं 0.1% संभावना है तो मुझे लगता है कि ये जो आनंद बनासकांठा या भरूच भावनगर में से कोई एक सीट पे थोड़ा बहुत संभावना लगती है, लेकिन मुझे नहीं लगता कि एक भी सीट बीजेपी के हाथ से जाने वाली है. આપ શું માનો છો, કેટલો વાસ્તવિક છે આંકડો? 368 બેઠક એનડીએ અને ગુજરાતમાં સંભાવના છે કોંગ્રેસનું ખાતું ખુલે. સર્વે જે થાય છે હંમેશા સેમ્પલ સર્વે હોય છે અને એ ક્યારેય આખરી નથી હોતા. આજ સુધીના આપણે સર્વે જોઈએ તો સર્વે દરેક સર્વે એજન્સીના જુદા જુદા આવેલા છે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે દરેક સર્વે આવ્યા એ સર્વેમાં કોંગ્રેસ પાર્ટીના સીટો વધી છે. જેમ કે કર્ણાટક માટેના સર્વે આવ્યા, રાજસ્થાન માટેના આવ્યા,
મધ્યપ્રદેશના આવ્યા, મહારાષ્ટ્રના આવ્યા, દરેક જગ્યાએ એમણે કહ્યું છે કે સર્વેમાં સીટો વધી છે. ગુજરાતમાં એ લોકો કહે છે સીટ આવશે. એટલે દરેક સર્વેમાં આજે એ વસ્તુ દેખાય છે કે સીટો વધી રહી છે. આપણે એક વસ્તુ એ જોવી જોઈએ કે આ સૈદ્ધાંતિક લડત હતી. કોંગ્રેસ એ ગરીબો તરફે પાર્ટી હતી. આજ સુધી એમણે ઘણી બધી સ્કીમો આપી જે ગરીબો તરફી હતી, પણ લોકોમાં એ વિચાર ન પહોંચાડી શક્યા, એટલે એક વિચાર પરિવર્તન આવેલો. પણ એ ફરીથી ગરીબોનો ઝુકાવ કોંગ્રેસ તરફે અને લોકોનો ઝુકાવ ફરીથી પાર્ટી તરફ છે એવું જણાય છે. એટલે સીટો વધી રહી છે. હું માનું છું કે ગુજરાતમાં કમસે કમ 6 સીટો આવશે. ખેર ગુજરાતમાં કેટલી આવશે કહેવું મુશ્કેલ છે. જોકે હું મારું અનુમાન કહી દઉં તો મને ભાગ્યે જ કોઈ બેઠક ઉપર સંભાવના દેખાય છે. હકીકત છે 6 થી 8 બેઠક ઉપર કોંગ્રેસ જબરજસ્ત ચૂંટણી લડ્યું છે. બીજેપી બાકીની 2 બેઠકને છોડી ગાંધીનગર અને નવસારીને છોડીને લડ્યું છે. એના કરતાં પ્રચંડ તાકાતથી કોંગ્રેસ 6 થી 8 બેઠક ઉપર ચૂંટણી લડ્યું છે. પરંતુ રાજસ્થાન, આ રાજસ્થાનની અંદર ભારતીય જનતા પક્ષ માટે સારા સમાચાર નથી. ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં એનડીએને નુકસાન થાય છે. ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં ભાજપને 16 થી 19 બેઠક મળે છે. ટીવી ટુડે મુજબ કોંગ્રેસને રાજસ્થાનમાં 5 થી 7 બેઠક મળે છે. ટીવી ટુડે મુજબ રાજસ્થાનમાં અન્યને 1 થી 2 બેઠક મળે છે. ટીવી 9 ભારત વર્ષ મુજબ રાજસ્થાનમાં ભાજપને 19 બેઠક મળે છે. ટીવી 9 ભારત વર્ષ મુજબ રાજસ્થાનમાં ઇન્ડિયા ગઠબંધને 5 બેઠક મળે છે. એટલે કે 19 અને 14 કરતાં રાજસ્થાનની અંદર સારું પરિણામ નહીં મળે. આપ તો રાજસ્થાનને ઘણી નજીકથી જાણો છો, શું લાગી રહ્યું છે રાજસ્થાનમાં મોટો ફટકો? देखिए सर, चुनाव की घोषणा के 1-2 महीने पहले तक जो स्थिति गुजरात में थी कि गुजरात की सभी 26 सीट भाजपा के खाते में जाती नजर आ रही थी, ठीक उसी तरह राजस्थान में भी सभी 26 सीट तीसरी बार बीजेपी के खाते में जाते नजर आ रही थी. लेकिन गुजरात में जब राजपूत आंदोलन शुरू हुआ और वो धीरे धीरे राजस्थान तक भी पहुंचा और गांव-गांव में राजपूत समाज ही नहीं, दूसरे समाज के लोगों ने भी उनके साथ साथ बीजेपी के साथ नाराजगी जताई और वोट नहीं देने तक की इन्होंने शपथ ली. चुनाव से पहले जब हम लोग देख रहे थे कि बीजेपी पूरा एक तरफा चुनावी माहौल था बीजेपी के पक्ष में, राम मंदिर का मुद्दा हो, धारा 370 का मुद्दा हो, विकसित भारत और सुरक्षित भारत का मुद्दा हो, इन मुद्दों के आगे आम आदमी ने बेरोजगारी और महंगाई के मुद्दों को भुला दिया था. लेकिन जब धीरे धीरे इस तरीके का माहौल बना के कांग्रेस ने संविधान, लोकतंत्र और आरक्षण की बात की तो एक परसेप्शन इस तरह से बदला कि बीजेपी को अपने पिच से निकल करके कांग्रेस जो मुद्दे उठा रही थी उनका जवाब देना पड़ा. और ये दूसरे चरण से ही शुरू हुआ जो 7वें चरण तक चला. यहाँ तक कि जो मुद्दे राष्ट्रीय मुद्दे थे उन सबको भूल करके कई राज्यों में लोकल मुद्दों पे चुनाव लड़ा गया. मंगलसूत्र की बात आई, मटन तक की बात आई, मुजरा तक की बात आ गई. तो यहाँ तक कि जब खाने पीने की, पहनने की बातें भी इस चुनाव में आई तो हर एक स्टेट के लिए बीजेपी ने एक अलग स्ट्रेटेजी तैयार की थी. राष्ट्रीय मुद्दे उनके राम मंदिर हो, धारा 370, आतंकवाद मुक्त सुरक्षित भारत की बातें थी, विकसित भारत की बात थी. लेकिन जब चुनाव एक एक चरण के साथ साथ आगे बढ़ता गया त्यों तो बीजेपी को अपने मूल मुद्दे और जो अपना चुनावी एजेंडा था उसको छोड़ करके दूसरे पिच पे आना पड़ा. और उसका सबसे बड़ा उदाहरण है कि खुद प्रधानमंत्री को ये बात कहनी पड़ी कि संविधान को तो अब खुद डॉक्टर बाबा साहब अम्बेडकर भी आके नहीं बदल सकते, आरक्षण कोई नहीं बदल सकता. तो ये चीज़ें निश्चित तौर पे कहते हैं कि चुनाव हुआ और मुद्दों पे चुनाव हुआ. अब रही बात सीटें कितनी आएगी, वो आप भी कह रहे हैं कि भाई गुजरात की 26 सीट निकाल सकती है, लेकिन 6 से 7 सीट पे हमें लगा चुनाव हुआ. जो भी प्रत्याशी थे बीजेपी के हो, कांग्रेस के हो, उन्होंने अच्छा चुनाव लड़ा. ખેર હવે વાત કરી લઈએ મધ્યપ્રદેશની. મધ્યપ્રદેશમાં લગભગ ગુજરાત જેવું જ એક્ઝિટ પોલ નજરે પડી રહ્યું છે. કારણ કે ન્યૂઝ 18નો જે એક્ઝિટ પોલ છે એ પ્રમાણે બીજેપીને 26 થી 29 બેઠક, કોંગ્રેસને 1 થી 3 બેઠક, ટીવી 9 ભારત વર્ષ પ્રમાણે બીજેપીની ક્લીન સ્વીપ હશે અને 29 બેઠક પૂરી મળી જશે. આર ભારત પ્રમાણે ભારતીય જનતા પક્ષને 28 બેઠક અને ઇન્ડિયા ગઠબંધને મધ્યપ્રદેશમાં 1 બેઠક મળશે. અન્યના ફાળે સંભાવના છે 1 બેઠકની. એટલે કે ગુજરાતના જેવું જ
લગભગ મધ્યપ્રદેશમાં થશે. રાજસ્થાનમાં ચોક્કસથી ઇન્ડિયા ગઠબંધન માટે સારા સમાચાર છે, પણ કુલ મળીને લગભગ જે પોલ છે તે 260 થી 275 બેઠકની વચ્ચે છે. ભાર્ગવભાઈ, ગુજરાતમાં સરેરાશ જે પોલ જોઈએ અત્યાર સુધીના છે લગભગ 1 થી 2 બેઠક. રાજસ્થાનમાં ચોક્કસથી પ્રદર્શન કોંગ્રેસનું સુધરતું એવું લાગે છે, મધ્યપ્રદેશમાં નથી સુધરતું. આપનું આકલન શું કહે છે? રોનકભાઈ, બહુ સીધી વાત છે કે વોટિંગ પેટર્ન જો જોવા જઈએ તો વોટિંગ પેટર્ન વેસ્ટર્ન બેલ્ટની લગભગ સિમિલર હોય છે. એટલે વેસ્ટર્ન બેલ્ટમાં તમે એમાં મહારાષ્ટ્રને તમારે બાદ કરવું પડે. વેસ્ટર્ન બેલ્ટ એટલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. મહારાષ્ટ્રની અંદર થોડી વોટિંગ પેટર્ન જુદી છે, પણ લોકસભાના બધા ઇલેક્શનને તમે જુઓ તો વોટિંગ પેટર્ન લગભગ વેસ્ટર્ન બેલ્ટની સરખી છે. તો આમાં બહુ મોટો રાજસ્થાનની અંદર જે ફરક દેખાય છે એની પાછળનું મુખ્ય કારણ છે ક્ષત્રિય આંદોલનની અસર પણ ત્યાં આગળ જોવા મળે છે. પણ મધ્યપ્રદેશ અને આ તરફ તમે જુઓ તો બહુ લાંબો ફરક દેખાતો નથી. અલબત્ત ગુજરાતની અંદર બે સીટ ઉપર કાંટાની ટક્કર છે, જેમ કે આણંદની સીટ ઉપર છે, જામનગરની સીટ ઉપર કાંટાની ટક્કર છે, જ્યાં આગળ કોંગ્રેસ કઈ વખત કરતાં થોડું સારું પ્રદર્શન કરી શકશે, પણ બહુ મોટો ફરક દેખાતો નથી આમાં. આ જ પ્રકારે હવે વાત કર્ણાટકની કરીએ તો કર્ણાટક મહત્વનું પ્રદેશ છે અને કર્ણાટકની અંદરથી પણ ઇન્ડિયા ગઠબંધન માટે એટલા સારા સમાચાર નથી. એબીપી અસ્મિતા સી વોટરનો જે સર્વે છે એ પ્રકારે એનડીએ ગઠબંધને કર્ણાટકની અંદર 23 થી 25 બેઠક મળે છે, તો એ જ પ્રકારે કર્ણાટકમાં ઇન્ડિયા ગઠબંધને 3 થી 5 બેઠક મળે છે. એબીપી સી વોટરના સર્વેને આ વાત કરી કર્ણાટકની અંદર જે પ્રકારે ચોક્કસથી કહી શકાય કે એનડીએ માટે 23 થી 25 બેઠક, કર્ણાટકથી અપેક્ષા પ્રમાણેના પરિણામ. જો રોનકભાઈ, એક તો પણ ધીમાનભાઈએ કોમેન્ટ કરી, હું પણ એબીથી થેક ડી સુધી ઝેડ સુધી કહી શકું, પણ વ્યક્તિગત કોમેન્ટ ના કરે તો સારી વાત છે, કારણ કે મારા બીજી ચૂંટણી છે, એટલે હવે આમાં બહુ સમય બગાડવો નથી. એમને મુબારક. મુખ્ય વાત એ છે કે તમે ઓવરઓલ સિનારીઓ તમે જોઈ લો. 2014ની વાત કરો, સમજવા જેવી વાત કરું છું. આમાં 1 to 1 કરતાં ઓવરઓલ તમે 2014ની અંદર 17 કરોડ જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. એટલે આમ ઓવરઓલ 31% મત મળ્યા હતા. ટકાવારી તો 13 રાજ્યોમાં તો 50% ઉપર હતી, પણ બાકીના રાજ્યોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેઠ ઓછી છે ત્યાં સામે બહુ ઓછી સીટો લડ્યા હતા. એટલે 31% વોટમાં 17 કરોડ વોટ, 19માં એ જ વોટ 22 કરોડ થઈ ગયા. 5 કરોડ મત વધ્યા. સમજો મારી વાત. 6% મત પણ વધ્યા, જે 31 થી 37 સુધી ગયા. આ વખતે અનુમાનમાં કદાચ કોઈ અભ્યાસ પત્રકાર મિત્રો બધા તજજ્ઞો છે એમને કર્યો છે, આ વખતે 26 કરોડની આસપાસ ભારતીય જનતા પાર્ટીને મત મળશે. સમજો, જેને જે કોમેન્ટ કર્યું એ કરે, મુલ્લા કે બીજી ત્રીજી, પણ 26 કરોડ મત મળશે. 2 કાન આંખો બધું ખોલી રાખજો. અને એમાં એ સીટો 300 ક્રોસ થઈ જશે. સમજો, જેવું ગુજરાતમાં 10 લાખ તો નહીં જો, હું બી કહેવા માંગુ છું. અને હું કહું, જે દિવસ જો 10 લાખથી વધુ આવીને સાહેબ, તો હું કોટી પહેરવાનું જીવનમાં બંધ કરી દઉં. હું જીવનમાં નહીં પહેરું, બોલો આ કોટી પહેરવાનું. તમે કહો શું કરશો? હમણાં તો તમે જુગારની ના પાડો. શરત તો નહીં લગાડતો ને, રોકડી શરત નહીં લગાવતો ને, આ તો કરાય ને. એ જ વાત કહું છું. અવાસ્તવિક તો નવા મોટા ભાઈ, અવાસ્તવિક નહીં, 2 સીટો બોલ્યો છું, સાંભળો. પણ આવા ને 10 ઉપર તો પહેરવાનું બંધ કરી દઉં. 10ની રેન્જ ચલો કેટલા, ચલો કોણ કેટલા 10ની રેન્જ કોને ગણવાની? એમને 10ની રેન્જ કોને ગણવી? 7 લાખ કરતા ઉપર આવે એ તમારે 2 સીટ ઉપર લીડ જોઈ લે. એ નહીં, એ તો 5 થી 7 કહેવાય ને. ટેટુ ચિતરાઈ દો. ટેટુ નહીં, એ તો હું બી કહું લો ને, 2 આવશે, 7 2 આવશે, એ તો આવશે. પણ તમે 10ની રેન્જ કોને કહેવાય? 10ની રેન્જ કોને કહેવાય? મારે તમારા આવડા મોટા પ્રતિષ્ઠિત માધ્યમ પર બોલું છું. 10ની રેન્જ, 10 લાખ નહીં, 10ની રેન્જ એટલે 7 લાખ કરતા વધુ થાય. આમાં 10 હું કહું છું 2 આવવાની. હું કહી દઉં તમે ગણીને કહી દઉં લો ને, ગાંધીનગર ને નવસારી. એમાં ક્યાં સવાલ છે? દુનિયાને ખબર 10 ના હોય, 10 ના હોય. પછી આંખો બંધ કરવાથી સુરત ઢંકાઈ જાય. ના હોય પણ એમને આંખો ખુલ્લી રાખવું, એમને આંખો ખુલ્લી રાખવું એટલે ગ્રહણ બીજો ના આવી જાય ને, જે હોય ને. પણ આમાં દીવા જેવું વાત છે ને, એટલે કહેવા માંગુ છું કે 26 કરોડ મત મળશે. એની એ સીટોમાં કેટલી ટ્રાન્સફર થાય એ જોજો તમે. મને એ કહો, રાજસ્થાન થોડુંક નહીં પણ મોટું નુકસાન, ગુજરાતમાં જાજુ નહીં, કર્ણાટકમાં જાજુ નહીં. આ પ્રદેશ અત્યાર સુધીનું જે પરિણામ છે અથવા એક્ઝિટ પોલના આકલન છે એને આપ કેવી રીતે મૂલવો છો? જો એક્ઝિટ પોલ દરેક ચેનલોએ શરૂઆત દક્ષિણના રાજ્યોથી કરી, અને તમે જોયું હશે તો ઇન્ડિયા ગઠબંધનને અમુક મીડિયા કર્મીઓને, અમુક
વિવેચકોને બધાને એવું હતું કે દક્ષિણના રાજ્યોમાં કોંગ્રેસ ક્લીન સ્વીપ કરશે અને ભારતીય જનતા પાર્ટી ત્યાં પોતાનો પગ જમાવવામાં નિષ્ફળ રહેશે. પરંતુ જે પ્રમાણે તમામ પ્રકારના આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે તમિલનાડુમાં પણ ભારતીય જનતા પાર્ટી સારો વોટ શેર મેળવીને ઓપનિંગ કરી રહી છે, કેરળમાં સારો વોટ શેર મેળવીને ઓપનિંગ કરી રહી છે, કર્ણાટકમાં કોંગ્રેસની વિધાનસભામાં હજુ હમણાં જ જીત થઈ છે છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં પ્રચંડ રીતે પરત આવી રહી છે. આંધ્રપ્રદેશમાં વાયએસઆર કોંગ્રેસને પડકાર ફેંકીને એનડીએ ગઠબંધન પ્રચંડ રીતે પાછું આવી રહ્યું છે. એટલે કે જે સાઉથના રાજ્યો હતા ત્યાં પણ પોતાનું પ્રદર્શન એનડીએ સુધાર્યું છે. જ્યાં સુધીની વાત રાજસ્થાનની છે તો અમારા દિગ્ગજ નેતા અમિતભાઈ શાહ સાહેબે પણ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ત્યાં 21 સીટનું કદાચ નુકસાન થઈ શકે, પરંતુ સમગ્ર દેશમાં જે રીતે એનડીએનો આંકડો વધી રહ્યો છે હજુ પણ રોનકભાઈ હું તમને કહેવા માગું છું, શરત તો તમે નહીં લગાવો, પણ એનડીએ 400 પાર થશે એ સત્ય છે. ખેર હવે મહારાષ્ટ્રની વાત કરી લઈએ. મહારાષ્ટ્ર ગુજરાતનો પડોશનો પ્રદેશ અને છેલ્લા 1-1.5 વર્ષની અંદર જબરજસ્ત રાજનીતિ મહારાષ્ટ્રમાં થઈ. મહારાષ્ટ્રમાં એનડીએને 32 થી 35 બેઠક, આ નેટવર્ક 18ના એક્ઝિટ પોલ પ્રમાણે છે. નેટવર્ક 18ના એક્ઝિટ પોલ પ્રમાણે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને 15 થી 18 બેઠક, TV9 ભારત વર્ષના મુજબ એનડીએ ગઠબંધને મહારાષ્ટ્રમાં 18 બેઠક, એટલે કે ઘણું મોટું નુકસાન TV9 ભારત વર્ષ મુજબ એનડીએને મહારાષ્ટ્રમાં પડતું જોવા મળી રહ્યું છે. TV9 ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને 25 બેઠક, TV9 ભારત વર્ષ મુજબ મહારાષ્ટ્રમાં અન્યના ફાળે 1 બેઠક. ઇન્ડિયા ટીવીની વાત કરી લઈએ તો ઇન્ડિયા ટીવીએ પાર્ટી વાઇઝ એક્ઝિટ પોલ કર્યો છે. ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં ભાજપને 18 થી 22 બેઠક, ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના એટલે કે શિંદે જૂથ છે તેને 5 થી 7 બેઠક, અને ઇન્ડિયા ટીવી મુજબ એનસીપી અજીત પવાર ગ્રુપને 1 થી 3 બેઠક, એટલે 3નું પણ ટોટલ કરીએ તો લગભગ TV9 ભારત વર્ષની આસપાસનું થાય છે. તો ઇન્ડિયા ટીવી મુજબ શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપનું શિવસેના છે તેને 9 થી 13 બેઠક, ઇન્ડિયા ટીવી પ્રમાણે શરદ પવારનું જે ગ્રુપ છે એ જ પ્રમાણે એનસીપીના શરદ પવાર ગ્રુપને 4 થી 5 બેઠક, ઇન્ડિયા ટીવી મુજબ મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 4 થી 6 બેઠક, એ જ પ્રમાણે જી ન્યૂઝ પ્રમાણે મહારાષ્ટ્રમાં એનડીએને 30 થી 36 બેઠક મળે છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનને જી ન્યૂઝ પ્રમાણે 13 થી 19 બેઠક. આપને મહારાષ્ટ્રમાં શું લાગે છે, મોટા ઉલટફેર? મહારાષ્ટ્રનું રાજકારણ જે રીતે ખરડાયું છે છેલ્લા ઘણા સમયથી એમાં સ્પષ્ટ છે ને. મહારાષ્ટ્રમાં મારે મુંબઈમાં અને અન્ય જગ્યાએ પણ જે મિત્રો સાથે, પત્રકારો સાથે, ત્યાંના લીડર સાથે વાત થઈ, મહારાષ્ટ્રના પરિણામો રોનકભાઈ બધા માટે ચોંકાવનારા હશે, ઉલટફેર હશે. નુકસાન કોને થશે? મને લાગે છે કે મહારાષ્ટ્રમાં બીજેપી જે એક્સપેક્ટ કરે છે એટલો ફાયદો મળી નહીં શકે. આપને શું લાગે છે, કોને નુકસાન થશે, કોને ફાયદો? હું તમને એક વાત કરું કે અત્યારે જેટલી કંપનીઓ અત્યારે જે પોલ બતાવે છે એ સિવાયના અનેક સર્વે પણ અમારી પાસે છે. એ પૈકીના સર્વેની અંદર રાજસ્થાનની અંદર મિનિમમ કોંગ્રેસ અને એનડીએને ઇન્ડિયા ગઠબંધને 10 બેઠકો મળે છે. મહારાષ્ટ્રની અંદર તમે મને પૂછો છો 29 બેઠકનો સર્વે દેખાડે છે, અને કર્ણાટકની અંદર તમને કહું 18 બેઠકનો અમને ઇન્ડિયા ગઠબંધનનો સર્વે દેખાડે છે. પ્રશ્ન એ છે રોનકભાઈ, સામાન્ય સહજ એક સવાલ ઊભો થાય, અત્યારે આ રિઝલ્ટ આપણે ચૂંટણીનું નથી આવતું, આ એક પોલ છે, એક અભ્યાસ કરેલા લોકોએ મૂકેલી આપણી સામે વાત છે. આને આપણે કન્વર્ટ એવી વાતમાં ન કરવા જઈ શકીએ કે આ આવી એક્ઝિટ પોલ જ કહું છું, એક્ઝિટ પોલ છે, સેમ્પલ સર્વે વાત કરે છે જે રીતે એ રીતે વાત કરે છે કે જાણે પરિણામ આવતું હોય. પરિણામ નથી આ. બીજી વસ્તુ એ કે 2014 અને 2019ની અંદર જે રીતે રાજનીતિ કરી છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકારે, એ પૈકીના 14ના આંકડાઓ જોઈએ, 14ની વચનો જોઈએ, વાતો જોઈએ, જે કંઈ વાતો મૂકી એ જોઈએ, એનું કેટલું ફૂલફિલ થયું, 19ની અંદર કેટલી વાતો થઈને કેટલું ફૂલફિલ થયું, અને પછી 10 વર્ષ પૂરા કર્યા. આ તમામનો સરવાળો જોતા આ એક્ઝિટ પોલ જે આવે છે એના આંકડાને કોઈ સુસંગત લાગતા નથી. આ વ્યક્તિગત રીતે નહીં, પણ આ મોટા ભાગનો એક વર્ગ એવો છે દેશમાં, એ પણ આ ચર્ચાનો વિષય બનાવે છે. બીજી વસ્તુ એ કે રોનકભાઈ, વાસ્તવિકતાના દર્શન આમાં પોલમાં મને એટલા માટે નથી દેખાતા કારણ કે પોલ ઘણી વખત આવી રીતે, કર્ણાટકના ગઈ વખતના પોલ હતા, શું આવ્યું? બજરંગ બલીની વાત થઈને જ્યારે તો સરકાર બની ગઈ હતી એવી વાત હતી, પણ ના આવ્યું. પશ્ચિમ બંગાળની અંદર અમિતભાઈ શાહની જે વાત કરે છે એમના દિગ્ગજ નેતાઓએ શું બોલ્યું હતું? એને આ બધાના પરિણામો છે, એમાં 50% પરિણામો જે દેશમાં, રાજ્યમાં આવ્યા છે એ પરિણામો પોલ કરતાં વિપરીત આવ્યા છે. એના કારણે હું કહું છું કે અત્યારના પરિણામો જે તમે જે પોલ દેખાય છે એની અંદર વાસ્તવિકતાથી ઘણા બધા આપણે દૂર છીએ.
आप शू मानो છો? आप क्या माने महाराष्ट्र में किसको फायदा किसको नुकसान? महाराष्ट्र में देखिए कहने को बहुत ज़्यादा उथल पुथल मान रहे हैं सभी लोग, लेकिन मेरा अपना जो आकलन है, एनडीए अपना लॉस कतई नहीं करने दे रहा है वहाँ पर। निश्चित रूप से एनडीए की स्थिति बाकी दलों से ऊपर रहेगी और मेरा ऐसा आकलन है कि 48 में से लगभग 30 से 35 सीट एनडीए आराम से निकाल लेगा। મહારાષ્ટ્રની અંદર જે એબીપીનો સર્વે છે એ પણ આપણે ફૂલ સ્ક્રીન જોઈશું. એ પ્રમાણે કાંટાની ટક્કર ચોક્કસ આપ જોઈ શકો છો. મહારાષ્ટ્રની અંદર બંને ભાજપ પ્લસ એટલે કે એનડીએ 22 થી 26 તો કોંગ્રેસ પ્લસ 23 થી 25. અત્યાર સુધી જે પણ એક્ઝિટ પોલ આવ્યા છે એમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે એનડીએની સરકાર એટલે કે ફરી એકવાર મોદી સરકાર ચોક્કસથી આવે છે. પરંતુ એક પણ પોલની અંદર એ પ્રકારના સંકેત નથી મળ્યા કે ભારતીય જનતા પક્ષ એટલે કે એનડીએનું ગઠબંધન 400ની પાર થાય. ખેર અન્ય પ્રદેશના કયા પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા વિરામ બાદ કરીશું વાત. હું તો બોલીશ પ્રેઝન્ટેડ બાય રણજીત રોકી સ્ટાઇલિશ ઇનર્સ, કમ્ફર્ટ અંદર भी बाहर भी, को प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी वडोदरा गुजरात. सुबह से इतने बच्चों को कंग्रेचुलेशंस टाइप कर चुका हूं. किसी की बेस्ट कंपनी में प्लेसमेंट हो गई, किसी को बेस्ट स्कॉलरशिप मिल गई, तो किसी को बेस्ट फॉरेन यूनिवर्सिटी में एडमिशन. पारुल यूनिवर्सिटी जब से NAC A++ हुई है, स्टूडेंट्स की तो निकल पड़ी है. ये कोई मामूली बनियान नहीं है. स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना? कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો, જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો, જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. તમામ રાજકીય પક્ષના નેતાઓનો દાવો એક તરફ અને મતદાતાનું મન બીજી તરફ. મતદાતાનું મન કળવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ તમામ ન્યૂઝ એજન્સીઓ પ્રયાસ કરતી હોય છે મતદાતાનું મન કળવાનો. સેમ્પલ સર્વે થતો હોય છે, મત આપ્યા પછી એક્ઝિટ પોલ થતો હોય છે અને એક્ઝિટ પોલ પ્રમાણેના આંકડા આવતા હોય છે અને આંકડા અત્યારે જે આવ્યા છે અલગ અલગ એજન્સીઓએ અલગ અલગ બેઠકો સુધીના આંકડા રિલીઝ કર્યા છે. એ પૈકી એબીપી અસ્મિતાએ સી વોટર સાથે જે આંકડા રિલીઝ કર્યા છે એ 379 બેઠકના કર્યા છે અને એમાંથી 379 બેઠકનો જે એક્ઝિટ પોલ અત્યાર સુધી રિલીઝ કર્યો છે એમાંથી એનડીએને 226 થી 266 બેઠક, એ જ પ્રકારે इंडिया गठबंधने 379 બેઠકનું જે રિલીઝ કર્યો છે એમાં 109 માંથી 142 બેઠક છે અને આની અંદર ગુજરાત પણ આવી ગયું અને એબીપી અસ્મિતા સી વોટરના સર્વેમાં ગુજરાતની 26 બેઠકમાંથી 25 બેઠક જે છે તે બીજેપીના ભાગે, તો એક બેઠક સંભાવના છે કે કોંગ્રેસના ભાગે ગુજરાતની જઈ શકે, જો કે કહી છે કે એવું મુશ્કેલ છે. અન્ય બે એજન્સીઓ પણ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલી શકે છે. આર ભારતના કહેવા મુજબ આર ભારતે તમામ 543 બેઠકના પરિણામ જાહેર કર્યા છે એક્ઝિટ પોલના. આર ભારતના કહેવા પ્રમાણે इंडिया गठबंधने 125 બેઠક, જ્યારે एनडीए गठबंधने 168 બેઠક મળી શકે છે. अलग अलग જે એજન્સીના આંકડા આવે છે તે હું રજૂ ચોક્કસથી કરતો રહીશ. પંજાબના પણ આંકડા આવી ચૂક્યા છે એબીપી અસ્મિતા અને સી વોટરના સર્વેના, પરંતુ સવાલ એ છે કે આંકડો કેટલો વાસ્તવિક 400 થી નીચે અને ગઈ વખત કરતાં થોડાક વધુ. બિલકુલ 400 પાર શક્ય એટલા માટે નથી લાગતું કે 400 પાર શક્ય થવું મુશ્કેલ છે. નંબર 2 કે ગુજરાતની જે તમે એક સીટની વાત કરી એ એક સીટ બહુ જ એડવાન્ટેજ જેને કહી શકાય એ આણંદની સીટ ઉપરનો એડવાન્ટેજ ઘણો બધો છે. છેલ્લી ઘડી સુધીનો એડવાન્ટેજ એમને મળેલો છે કોંગ્રેસને અને ક્ષત્રિય આંદોલનને પૂરેપૂરો લાભ આણંદની અંદર મળ્યો છે, કારણ કે બહુતલ ક્ષત્રિય મતદાતાઓ આણંદની અંદર છે અને આણંદની અંદર એનો મોટો લાભ મળ્યો છે. અલબત્ત નરેન્દ્ર મોદીની સભા પછી જે સાબરકાંઠા અને બનાસકાંઠામાં એક લાભની શક્યતા દેખાતી હતી, પરંતુ એ જે છેલ્લા ટ્રેન્ડને આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ છેલ્લા ટ્રેન્ડ પ્રમાણે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ કોંગ્રેસને એટલો મોટો ફાયદો નથી. ટક્કર આપશે, પરંતુ આણંદની અંદર જે એક સીટની તમે વાત કરી રહ્યા છો એ આણંદની સીટની શક્યતાઓ દેખાઈ રહી છે. આપ શું માનો છો? 2019 જેવા પરિણામ કે સુધારો? લગભગ તો 19ની આસપાસના પરિણામો દેખાઈ રહ્યા છે એક્ઝિટ પોલથી.
देखिए, देश के 28 राज्यों में से 14 राज्य ऐसे हैं जहां पे बीजेपी ने 2014 और 2019 में 90% से भी ऊपर स्कोर उनका रहा है। उनका जो स्ट्राइक रेट रहा है 90% प्लस रहा है। लेकिन इस चुनाव में पहली चीज़ तो अगर हम गुजरात की ही बात करें तो गुजरात की 2 से 3 सीट ऐसी दिखती है जहां पे कांग्रेस आशा कर सकती है। उसमें सबसे पहली सीट जैसे आणंद, बनासकाठा और जामनगर, ये 3 सीटें ऐसी है जो राजपूत आंदोलन के कारण और दूसरे जातीय समीकरण की वजह से बीजेपी को इन 3 सीट पे, क्योंकि शुरुआत में बीजेपी ने कहा था गुजरात की सभी सीट हम 5 लाख के अंतर से जीत रहे हैं, लेकिन धीरे धीरे वो बात उन्होंने खुद छोड़ दी। 400 पार की बात है वो एग्जिट पोल में कहीं नज़र नहीं आ रही है। खुद बीजेपी जो 370 पार की बात थी वो 270 के आसपास ही नज़र आ रहा है। तो अब जो अगर हम लोग ये जो बात करें कि भाई जिन राज्यों में स्ट्राइक रेट 90 प्लस थी उनमें सीटें टूट रही है। महाराष्ट्र में नुकसान हो रहा है, राजस्थान में नुकसान हो रहा है, बिहार में, और गुजरात में भी अगर 1 या 2 सीट टूटती है तो निश्चित तौर पे दूसरे राज्यों में भी उसका असर नजर आएगा। सबसे बड़ी बात यही है कि गुजरात में 1-2 कम होती है तो देश में कैसे बढ़ सकती है? आपको क्या लग रहा है? गुजरात में थोड़ा भी घाटा, उसको आप कैसे देख सकते हैं? देखिए, गुजरात का घाटा अगर यूं अपन साहित्यिक टर्म में बात करें तो बीजेपी के मुंह पे एक बहुत बड़ा तमाचा होगा अगर एक भी सीट जाती है तो। लेकिन मेरा मानना है कि गुजरात में बीजेपी को नुकसान नहीं हो रहा, वोटों का अंतर जरूर कम पड़ेगा, जीत का मार्जिन कम हो जाएगा। दूसरे हिंदी भाषी राज्यों में थोड़ा थोड़ा नुकसान दिख रहा है, जैसे राजस्थान में मुझे लगता है 3 से 5 सीटों पर बीजेपी को हार का सामना करना पड़ सकता है। उत्तर प्रदेश में भी लगभग 8 से 10 सीटों पर उनकी जीत की संभावनाएं कम है। लेकिन जो घाटा पूर्ति होने की जो बात है, मैं आपको बताऊं, तमिलनाडु और केरल में इस बार बीजेपी खाता खोलने जा रही है अपने दम पर। मिनिमम 1 से 3 सीट उनकी आने वाली है। कर्नाटक में अच्छा प्रदर्शन रहने वाला है, तेलंगाना में अच्छा प्रदर्शन रहने वाला है, बाकी सारे राज्यों में जहाँ जहाँ प्लस है तो जो माइनस हो रहा है वो प्लस से कम है। तो मुझे नहीं लगता है कि 400 पार वाला आंकड़ा एकदम हवा हवाई है। मेरा अपना अभी भी ये आकलन है कि एनडीए की जो सीटें हैं वो 395 से 405 के बीच रहने वाली है। खैर, અત્યાર સુધી એબીપી અસ્મિતા સી વોટરે જે આંકડા જાહેર કર્યા છે એ 543 માંથી 443 બેઠકના એક્ઝિટ પોલ છે। એની અંદર 443 ના એક્ઝિટ પોલ અત્યાર સુધીના જે જાહેર થયા છે એમાં બીજેપી ને 220 થી 293, બીજેપીનો મતલબ હું સમજુ છું ત્યાં સુધી એનડીએ ગઠબંધને 220 થી 293 જે 443 બેઠક આવી છે એની અંદર 220 થી 293 એનડીએ ગઠબંધન અને કોંગ્રેસ, એટલે કે એ આંકડો જે છે ઇન્ડિયા ગઠબંધન 105 થી 146 બેઠકનું અનુમાન છે। અત્યાર સુધીના 443 બેઠકના જે એક્ઝિટ પોલ છે એની વાત કરી રહ્યો છું। જો કે अन्यना फाड़े 20 થી 35 पण महत्वना 2 प्रदेश यूपी, उत्तर प्रदेश, बिहार आ बंनेનું अनुमान આવવાનું ચોક્કસથી બાકી છે। यूपीए માટે પણ મહત્વનું સ્ટેટ, एनडीए માટે પણ મહત્વનું સ્ટેટ, એની ચોક્કસથી વાત કરીશું। આપની પાસેથી એટલું જાણવું છે, કયા સ્ટેટમાં બીજેપીને ફાયદો થશે, કયા સ્ટેટમાં કોંગ્રેસને ફાયદો થશે? હાલનું જે છેલ્લું રાજકારણ હતું એમાં ભાજપે લોકશાહીનું ચીરહરણ કરેલું, મુખ્યમંત્રી કક્ષાના એટલું જાણવું છે ક્યાં ફાયદો થશે ક્યાં નુકસાન, કારણ પતી ગઈ, ચૂંટણી ગઈ, એ આપને ફાયદા કોંગ્રેસને ફાયદો જે થશે, જેમ કે મહારાષ્ટ્રમાં સવારે ને સાંજે સરકારો કેન્દ્ર સરકારે બદલાવી, ડેમોક્રેસીને એમણે નેવે મૂકી, ઝારખંડના મુખ્યમંત્રીને પકડી લીધા, દિલ્હીના મુખ્યમંત્રીને પકડી લીધા, આ બધાને કારણે દેશમાં એક જુદું વાતાવરણ બન્યું। હું ચોક્કસપણે માનું છું મહારાષ્ટ્રમાં, ઝારખંડમાં, દિલ્હીમાં, અને દિલ્હીને કારણે દિલ્હીની આજુબાજુના સ્ટેટમાં કોંગ્રેસને અને બીજેપીની વિરુદ્ધનો માહોલ બન્યો છે, કોંગ્રેસની તરફેણનો માહોલ બન્યો છે અને 100% ત્યાં ફાયદો થશે। કેમ કે લોકોને જ્યારે લોકશાહી વિરુદ્ધના કૃત્યો થાય છે, સરકાર એના વિરુદ્ધના કાર્યો કરે છે, ત્યારે એ ભારતની જનતા સ્વીકારતી નથી અને મહારાષ્ટ્ર, ઝારખંડ અને સાથે સાથે દિલ્હી માટેના જે અનુમાનો છે એ સાચા નથી જણાતા
અને ત્યાં કોંગ્રેસને ઘણી સીટો મળશે તેવું મારું માનવું છે. જીવનભાઈ, આપના હિસાબથી કયા સ્ટેટમાં બીજેપીને ફાયદો, કયા સ્ટેટમાં કોંગ્રેસને ફાયદો? બીજેપીની વાત કરીએ તો મને લાગે છે કે સાઉથમાં બીજેપી આ વખતે મુહૂર્ત કરી શકે એવું વાતાવરણ છે કે જે રાજ્યમાં બીજેપીને પગ મૂકવાની જગ્યા નથી ત્યાં બીજેપી ખાતું ખોલાવશે. એ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં પણ મને લાગે છે કે બીજેપી મમતા બેનર્જીનો ગઢ તોડીને ત્યાં ઘણી સીટો કબજે કરી શકે એમ છે. કોંગ્રેસનો જ્યાં સુધી સવાલ છે, મને લાગે છે કે કોંગ્રેસ પહેલી વખત છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું કે એક મજબૂત રીતે, સિરિયસ રીતે અને સ્ટ્રેટેજીપૂર્વક ઇલેક્શન લડ્યું છે અને બીજેપીને એક જબરજસ્ત ફાઇટ આપી છે. હવે 3 દિવસની વાર છે, આપણને ખબર પડશે કે બીજેપી કોંગ્રેસના જે આપણે લેખા જોખા કરીએ છીએ અત્યારે માત્ર અંદાજ છે, પણ ખરેખર રિઝલ્ટ શું છે મને લાગે છે કે થોડુંક 4th તારીખ માટે પણ રહેવા દેવું જોઈએ. ખેરા તમામની વચ્ચે પંજાબથી એક્ઝિટ પોલ, પંજાબના એક્ઝિટ પોલ જોઈ લઈએ તો રિપબ્લિક મેટ્રિક્સનો એક્ઝિટ પોલ છે, એમાં પંજાબમાં બીજેપીને 2, રિપબ્લિક મેટ્રિક્સના પોલ પ્રમાણે પંજાબમાં કોંગ્રેસને 3, રિપબ્લિક મેટ્રિક પ્રમાણે પંજાબમાં આમ આદમી પાર્ટીને 6 બેઠક, એટલે કે પંજાબમાં આપની ફરી એકવાર બલ્લે બલ્લે થતી નજરે પડે છે. નવભારત ટાઈમ્સ મુજબ પંજાબમાં ભારતીય જનતા પક્ષને 3 થી 5, નવભારત ટાઈમ્સના પોલ પ્રમાણે પંજાબમાં આપને 4, નવભારત ટાઈમ્સના પોલ પ્રમાણમાં કોંગ્રેસને 4 થી 6 બેઠક. આ સરેરાશ બેઠક છે, 3 થી 5 સરેરાશ, 4 થી 6 એટલે કે કાંટાની ટક્કર ચોક્કસથી છે. જી ન્યૂઝનો જે સર્વે છે પંજાબને લઈને, ત્યાં બીજેપીને 2 બેઠક, જી ન્યૂઝના સર્વે પ્રમાણે પંજાબમાં કોંગ્રેસને 3 બેઠક, જી ન્યૂઝના સર્વે પ્રમાણે પંજાબમાં આપને 3 થી 4 બેઠકનું અનુમાન. મનહરભાઈ, આપ સાથેનું ગઠબંધન ક્યાંક ફરતું હોય તેવું નજરે લાગ્યું? રોનકભાઈ, હું તમને એનો જવાબ આપું એ પહેલાં વાત કરું. ધીમનભાઈને તમે સવાલ કર્યો કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે હવે કઈ જગ્યાએથી અપેક્ષા છે. આખા દેશમાં માત્ર 3 રાજ્યો એવા છે, આસામ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ. આ 3 રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા રાખી શકાય એવી પરિસ્થિતિ છે. બીજી વાત એ કહું, ભારતીય જનતા પાર્ટીને 2019ની અંદર જે 13 સ્ટેટ હતા રોનકભાઈ, એમાં 352 બીજેપીને ટિકિટો ગઈ વખતે મળી હતી એનડીએને, અને એમાંથી 2024ની અંદર હજી 48 બેઠકો જ્યાં સુધી પૂર્ણ ન કરે ત્યાં સુધી 400નો ફિગર પાર ન કરે. તો મને તમે એમ બતાવો રોનકભાઈ કે 257 બેઠકો પૈકીની 248 બેઠકો, જે 38 બેઠકો મળી હોય અને 93 સમથિંગ સ્ટ્રાઇક રેટ બીજેપીનો હતો આ 13 રાજ્યોમાં. હવે 93 ઉપર લઈ જશે ત્યારે એને ફૂલફિલ થવાની શક્યતા ખરી. બીજી વાત એ કહું રોનકભાઈ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાના, ઓરિસ્સા આ રાજ્યોની અંદર 185 બેઠકમાંથી 109 બેઠક ભારતીય જનતા પાર્ટીને કે એનડીએને મળી હતી. હવે તમે મને એમ કહો કે 400નો આંકડો બધા લોકો જે અહીં ચર્ચાનો વિષય બનાવે, 400 હવામાં ગોળીબાર કરે છે. એક તો બતાવો મને કે 2019ની અંદર 352 બેઠકો મળી હતી અને એમાં 48 બેઠકો જે પૂર્ણ કરે ત્યારે ત્યાં આગળ એ સ્ટેટની અંદર 93નો તો સ્ટ્રાઇક રેટ છે. મારું કહેવાનું એ છે કે વાસ્તવિકતાના દર્શન કર્યા વગર 3 દિવસ સુધી આપણે ખુશ મજાજ રહેવું હોય તો 400 બોલવાનું બધું છૂટી છે. પણ પરિસ્થિતિ એ છે રોનકભાઈ, તમે હસો જ છો, મને ખબર છે, કારણ કે તમને ખબર છે બધું કે આ બધું શું થઈ ગયું છે. પણ મારું તો હું એ નથી માનતો, પણ આ 370-75 તો દેખાય મનહરભાઈ. ઓન ધ રેકોર્ડ મૂકાવું છું કે 352 હતી બેઠક, 352ની અંદર 400 પાર થવું હોય તો 48 બેઠકો, તો આ સ્ટેટની અંદર 48 બેઠકો ક્યાંથી લાવશે? ને બીજી વાત, તમે 8 સ્ટેટ તો એવા છે વ્હાઇટ વોશ જ છે, તો ત્યાં આગળ તમે કંઈ ને કંઈ ગુમાવવાના છો. એટલે 400 પારની વાત તો નથી, પણ 295 બેઠકો ભારતીય જનતા પાર્ટીની સામે ગુમાવવાનો વખત આવે એવી પરિસ્થિતિ છે. એટલે ચર્ચા મનહરભાઈ શેની કરી રહ્યા છે? ભાજપ જીતશે, હારશે, પોતે જીતશે, હારશે, કે અમે 400 પહોંચીશું કે નહીં? એટલે આ નેરેટિવની જે દરિદ્રતા છે, હમણાં કહેતા હતા કે અમે નેરેટિવ સેટ કર્યું, અમે આખી ચૂંટણીને ડ્રાઈવ કરી. આ નેરેટિવ તો મોદી સાહેબે સંસદમાં કીધું કે અમે 400 પાર કરીશું. આજે આ દેખાય છે કે મનહરભાઈ જેવા કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા, લોકસભા લડી ચૂકેલા વ્યક્તિ એ અત્યારે એ જ ચર્ચા કરી રહ્યા છે કે તમે 400 પાર નહીં પહોંચો. અરે ભાઈ, અમે 400 પાર પહોંચીએ કે નહીં પહોંચીએ, તમે આ આખું ગણિત જુદી જુદી રીતે બતાવ્યું, સ્ટ્રાઇક રેટ પણ બતાવ્યો. તમે એમ ના કીધું કે તમારા રાષ્ટ્રીય, એક મિનિટ મનહરભાઈ, તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ જે આજે પ્રેસમાં 295 બેઠકો કીધી છે એનું ગણિત મને બતાવી દો ને. બીજી વાત કર્યા વગર તમારું ગણિત અમને બતાવો. અમારું ગણિત તો અમારું પાકું જ છે. રોનકભાઈ ફરી બોલાવાના જ છો મને, અને હું તમને કહું છું, તમને ભલે હસવું આવતું હોય, બાકી 400 પાર વખતે અમે તો આ વખતે ઉત્સવ નથી મનાવવાના, પણ જે તે વખતે ઉત્સવ મનાવવા જેવું તો કર્યું નથી. એ તો હું જોઈને આવ્યો, એની બહુ ચર્ચા નહીં કરવી. હા, અને એ કોઈ ઉપકાર નહીં કરતા અમારા ઉપર. હા,
નથી, પણ અમે રાજકોટની જ ઘટનાને લઈને 500 મેળવો તો અધિકાર નથી. વિષયાંતર થશે. રાજકોટની ઘટનાને લઈને જ અમે ઉત્સવ નથી મનાવવાના, પરંતુ જે તે સમયે દુર્ઘટના જે તે સમયે જ્યારે પણ સંજોગ બનશે હું તમને મીઠાઈ ખવડાવીશ. બાકી આજે પણ તમારા ચેનલના માધ્યમથી કહું છું 400 પાર એનડીએ થવાનું છે. રોનકભાઈ મારી વાત પૂરી, એમની વાત જવાબ જો પહેલાં તો સમજી લો કે આ બંને વાત કરે છે એટલે એમને વાત કરી રિપીટ કરતો નથી. હું એ જ વાત કહેવા જતો હતો જે ઋત્વિજભાઈએ કીધી છે અને બરાબર છે. હવે મુદ્દો એ છે કે હાલ ભારતીય જનતા પાર્ટીની 9 રાજ્યોમાં સરકાર છે અને એલાયન્સ જેની સાથે હોય ભાજપના એવા બીજા 9 રાજ્યોમાં, એટલે 29 તો લઈ આવ્યા મહારાષ્ટ્રમાં. લઈ આવો પણ તો છો, એટલે કહું તો ખરો ને તોડેલી તો તોડેલી. સ્વગરવિધિ તો ગવર્નરે બંધારણ મુજબ કરી, રાતે વહેલી સવારે કરી પછી તોડી બી હતી. કરી પણ કરી છે ને. હું મહત્વની વાત સમજો, અત્યારે ઇલેક્ટોરલ સિસ્ટમમાં સ્ટેટિસ્ટિક ઇઝ ધ પોઈન્ટ ઓનલી. હવે સવાલ એ છે કે 18 રાજ્યોમાં તો ઓલરેડી સરકાર છે. એ જો 400ની જ વાત કરતા હોય તો સચિન તેંડુલકર મારક 200 ડબલ સેન્ચુરી ના મારણ મારક 10 ઓછા પડ્યા, એનાથી આપણે શું પારકા ઘેર ભગતસિંહથી શું પણ એમ રાજી કઈ મને વાત તો સમજાવો. મારી વાત આટલી છે એમ. શેના માટે રોનકભાઈ, મારો પ્રશ્ન માત્ર એટલો હતો કે 400ની ફાંકા ફોજદારી કરનારી ભારતીય જનતા પાર્ટીને મેં ખાલી એટલી આંગળી બતાવી ખાલી ત્યાં ઊંચા થઈ થઈને બંને પ્રવક્તા આવ્યા. એટલે મારું કહેવાનું એ છે કે 400 એને કોઈ ઠેકો લઈ લીધો છે 400નો આંકડાનો. હવે વાત કરું બંગાળની તો બંગાળના જે બંગાળની આગળ વધુ છું. બંગાળની વાત કરું તો નહીં જરા નહીં. એબીપી સી વોટરનો જે સર્વે છે બંગાળનો, જે એક્ઝિટ પોલ છે એને લઈ બંગાળમાં 23 થી 27 બેઠક બીજેપીને, બંગાળમાં ટીએમસીને 13 થી 17 બેઠક. એટલે કે બંગાળથી બીજેપી માટે ઘણા મોટા સમાચાર છે. જયરાજભાઈ, હવે નાની વાત કરવી તમારે, એના કરતાં મોટા સમાચાર હું લઈ આવ્યો, જોઈ લો. બરાબર, તમારા માટે મોટા સમાચાર છે. એબીપી સી વોટરના સર્વે મુજબ યુપીએને 1 થી 3 બેઠકનું, કારણ કે મમતા ત્યાં યુપીએ ઇન્ડિયા ગઠબંધન સાથે નથી. TV9 ભારત વર્ષ પ્રમાણે પણ બંગાળમાં ભારતીય જનતા પક્ષે 17 બેઠક, બંગાળમાં ટીએમસીને 24 બેઠક, પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે માત્ર 1 બેઠક. ભારત પણ કહી રહ્યું છે કે ભાજપને બંગાળની અંદર 21 થી 25 બેઠક, ઇન્ડિયા ગઠબંધનને માત્ર 1 બેઠક, ટીએમસીને 16 થી 20 બેઠક. ભારત મુજબ બંગાળ 3 થી 7, બંગાળમાં ભાજપને 7 બેઠક સુધીનો ફાયદો થઈ શકે. બંગાળ ચોક્કસથી પડશે. ચોક્કસ બંગાળમાં બીજેપીને ફાયદો થશે. ઓડિશાની વાત પણ સાચી, ત્યાં બીજેપી ફાયદો થશે. પણ સૌથી અગત્યનો મુદ્દો જે 400ની ચર્ચા ચાલે છે, એમાં મને લાગે છે કે 400 પારની વાત જ અનડેમોક્રેટિક અને તાનાશાહી. આપણે જોયું 47માં કોંગ્રેસને 400 કરતાં વધારે બેઠકો હતી ને એમાં નહેરુએ જે હિસ્ટોરિકલ બ્લન્ડર કરી, એ સ્થિતિ ફરી આપણે 2024માં શું કામ કરવી? આટલા મોટા દેશમાં આટલા વૈવિધ્યસભર રાજ્યો અને એક જ પાર્ટીને 400 બેઠકના સપના હોય તો બાકી બધાએ જીવવાનું નહીં. बंगाल में जिस प्रकार के जो एग्जिट पोल दिख रहा है और जबरदस्त फायदा हो रहा है, आपको लग रहा है कि ममता दीदी ने सरेंडर कर लिया है? सरेंडर तो नहीं किया है, ममता दीदी ने बहुत अच्छी फाइट दी है, लेकिन हाँ बीजेपी ने काफ़ी स्ट्रेटेजिक तरीके से वहाँ चुनाव लड़ा है, तो निश्चित रूप से पिछली बार के मुकाबले एनडीए को वहाँ ज़्यादा सीटें मिलने वाली हैं. આપ શું માનો છો? બંગાળ કેટલું મહત્વનું સ્ટેટ હતું અને જો આ જ પ્રકારે હોય તો બીજેપી માટે કેટલી મોટી ઉમ્મીદ 400 સુધી પહોંચવા માટે? બંગાળ એ દેશનું એક મોટા રાજ્યમાંનું રાજ્ય છે, પણ એની સંસ્કૃતિ જુદી છે અને હાલમાં પણ એ દેશથી જુદા વિભિન્ન રીતે સામ્યવાદની અસર નીચેનું રાજ્ય હતું. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસની અસર નીચે હતું. ત્યાંના લોકો વધુ ભણેલા છે અને હું માનું છું ત્યાં ભાજપને જે માનીએ છીએ એવો કોઈ સ્વીકૃત એજન્ડા મળશે નહીં, સ્વીકૃત એને કોઈ રિસ્પોન્સ મળશે નહીં. ભાર્ગવભાઈ, આપ શું માનો છો? બંગાળથી ફાયદો દેખાઈ રહ્યો છે? બંગાળમાં ફાયદો બીજેપીને ચોક્કસ દેખાશે. હું તમને એક નાનકડો એક ગ્રાફિક દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે એક્ઝિટ પોલ માટે અમે લોકો ખાસ તौर પર કરતા હોઈએ છીએ. તો એ એક્ઝિટ પોલની અંદરનો આ જે ગ્રાફિક છે એની અંદર થોડો ગ્રાફ ઉપર જતો એનો દેખાય છે બીજેપીનો. અને આ ગ્રાફની પરથી એક વસ્તુ છે કે જે ગેન ગઈ વખતે 19 કરતાં થોડો ગેન બીજેપીના વધારે છે. કારણ કે તમે બંગાળનું રાજ્યસભાનું બંગાળ રાજ્યનું ઇલેક્શન તમે જુઓ તો કહેવાય ભલે હારી ગયા, પણ ધારાસભ્યોની સંખ્યા તમારી વધી છે, એટલે વોટ શેર તમારો ત્યાં આગળ વધી રહ્યો છે. બંગાળની અંદર ફાયદો છે, પણ મહારાષ્ટ્રમાં એટલો ફાયદો એમને નહીં મળે. आपको क्या लग रहा है बंगाल का फायदा? बंगाल में देखिए इतना ज़बरदस्त जंप होता है, तो हो सकता है कि बाकी जो एग्जिट पोल अब तक दिख रहे हैं उसे भी स्थिति बदल जाए बीजेपी के लिए. जो जयराज भाई 400 प्लस कह रहे हैं उसके करीब पहुंचे. देखिए 400 पार तो एक चुनावी नारा था और वो वास्तविकता से कुछ परे है भी और
रहेगा भी। लेकिन जो बात है बीजेपी को हिंदी पट्टी के अलावा पश्चिम बंगाल में 2019 के चुनाव में 18 से 19 सीट उनको मिली थी, अब की बार 4 से 5 सीट बढ़ रही हैं। उड़ीसा में 8 सीट थी, उड़ीसा में उनकी सीटें बढ़ रही है। इसके अलावा उनको कर्नाटक और तेलंगाना और तमिलनाडु से भी काफ़ी उम्मीद है, लेकिन तमिलनाडु में नहीं लगता है। ऐसे 4 से 5 स्टेट जो स्थानीय जहाँ पे पार्टियाँ हैं, दूसरी लैंग्वेज है, वहाँ पे बीजेपी अच्छा परफॉर्म कर रही है। और उसमें पश्चिम बंगाल ऐसा राज्य है जहाँ पे बीजेपी पिछले 15 से 20 साल से मेहनत कर रही थी। अलग अलग उन्होंने रणनीति भी बनाई, अलग अलग नेताओं को भी कमान दी वहाँ पे। लेकिन पहली बार लग रहा है कि क्योंकि वह मार्क्सवादी पार्टी का जो गढ़ है वो धीरे धीरे खत्म हो रहा है और 2 पार्टी तृणमूल कांग्रेस वर्सेस बीजेपी हो रहा है, उसका फायदा बीजेपी को मिल रहा है। ખેર ઉત્તર પ્રદેશ ઉપર તમામની અપેક્ષા છે, સૌથી મોટો પ્રદેશ, સૌથી વધુ બેઠકવાળો પ્રદેશ. તમામે એક્ઝિટ પોલ નથી આવ્યા, પરંતુ ઉત્તર પ્રદેશમાંથી જે રીતનો જે એક્ઝિટ પોલ આવ્યો છે એ પ્રકારે એનડીએને 70 થી 72 બેઠક અને જે રીતના સર્વે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધને 11 થી 19 બેઠક, 11 થી 19 બેઠક કદાચ એક સારા સમાચાર ગઠબંધન માટે હશે. ઉત્તર પ્રદેશમાં નેટવર્ક એટીનો જે સર્વે છે લગભગ એક્ઝિટ પોલ છે એ પ્રકારનો છે. 68 થી 71 બેઠક એનડીએ ગઠબંધને અને ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધને 9 થી 12. આ છે નેટવર્ક 18 એનો સર્વે, એનો એક્ઝિટ પોલ. આ જ પ્રકારે હરિયાણાની વાત કરીએ તો ઇન્ડિયા ટીવી પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષે 6 થી 8 બેઠક. ઇન્ડિયા ટીવી મુજબ હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધને 2 થી 4 બેઠક. જી ન્યૂઝ મુજબ હરિયાણામાં ભારતીય જનતા પક્ષે 6 થી 8 બેઠક. જી ન્યૂઝ મુજબ હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધને 2 થી 4 બેઠક. નેટવર્ક 18 પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષને 5 થી 7 બેઠક. નેટવર્ક 18 પ્રમાણે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધને 3 થી 5 બેઠક. ટીવી ટુડે પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષને 6 થી 8 બેઠક. ટીવી ટુડે મુજબ હરિયાણામાં કોંગ્રેસને 2 થી 4 બેઠક. કુલ મળીને હવે ઘણા સ્ટેટની સ્થિતિ ક્લિયર થઈ રહી છે. દિલ્હીની વાત કરી લઈએ તો દિલ્હીમાં ટીવી ટુડે પ્રમાણે ભારતીય જનતા પક્ષે 6 થી 7 બેઠક, એટલે કે લગભગ ક્લીન સ્વીપ. ટીવી ટુડે પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને માત્ર 0 થી 1 બેઠક. ઇન્ડિયા ટીવી મુજબ દિલ્હીમાં ભારતીય જનતા પક્ષે 6 થી 7 બેઠક. ઇન્ડિયા ટીવી પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનને માત્ર 0 થી 1 બેઠક. જે ન્યૂઝના પ્રમાણે ભાજપને 5 થી 7 બેઠક દિલ્હીમાં મળી શકે છે. જે ન્યૂઝ પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને 0 થી 2. કુલ મળીને હવે ફાઇનલ ટેલી તરફ જઈશું. ભાર્ગવભાઈ, લગભગ કેટલી બેઠક? લગભગ ઓવરઓલ એનડીએ સાથે થઈને બને છે તો 320ની આસપાસ જાય છે બીજેપી અને એનડીએ બંને થઈને. એનાથી વધારે 400નો આંકડો ક્યારે પાર થતો દેખાતો નથી. आपके हिसाब से कितनी? देखिए, एनडीए का जो है 300 से 350 के बीच में रहेगा और कांग्रेस का जो है 50 से 70 सीट के बीच में अगर आ रही है तो एक वास्तविकता के करीब नजर आता है. તમારા હિસાબથી એનડીએની કેટલી અને ઇન્ડિયાની કેટલી? ઇન્ડિયા ગઠબંધન 290 આસપાસ પહોંચશે જ. અને એ આપના પણ જે શેડ્યુલ દેખાડે છે એ પ્રમાણે જે સ્ટેટમાં કોંગ્રેસને સરકારમાંથી ટિકિટ જ્યારે નહોતી મળી એ સીટો મળેલી હતી, હા, એ આપના સર્વે નંબર પ્રમાણે પણ સીટો વધી છે. એ પ્રમાણે 290 થી 95 सीट જે ખડગે સાહેબ કહે છે એ પ્રમાણે આવશે. 395 से 405 मैं आपको इसलिए कह रहा हूँ कि 4 तारीख को शाम को अमित भाई के यहाँ टी पार्टी होती है, पता है तो सबको. बीजेपी सहित एनडीए 280 बैठकों. ફાઇનલ ટેલી? फाइनल. મારા પક્ષના નેતૃત્વે જે કીધું એ કરતાં પણ મારો વિશ્વાસ વધુ છે. પણ એક સવાલ બીજો કે કાશ્મીરની 3 બેઠકો જે છે એમાં આવી ગયા આમાં? ઓકે. પણ મારો વિશ્વાસ જે છે એ મિનિમમ 295-300ની આજુબાજુથી ઉપર કોંગ્રેસ પક્ષને ઇન્ડિયા ગઠબંધન લે છે. આપના હિસાબથી કેટલી? 370 અને 400 આ બંને. કોંગ્રેસ લડે છે 285 અને લાવશે 295. એની તો ચર્ચા કરો. કોંગ્રેસ લડે છે 285, લાવશે 295. રોનકભાઈ થોડું વાયબલ 270 કમળ અને 400+ એનડીએ. તમારા ચેનલના માધ્યમથી રોનકભાઈ 4 તારીખે ફરી બોલાવશો તો આ સ્થિતિ તમે પણ જોશો. ખેર 4 તારીખે ફરીથી મળીશું. એક બેઠક એક મતની ગણતરી ઉપર નજર રહેશે. સાથે જ જે 5 વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણી થઈ છે તેના ઉપર પણ રહેશે. પરંતુ ત્યાં સુધીમાં અલગ પ્રકારના પોલના પરિણામો પણ આપણને જોવા મળશે.
સોલિડ સચોટ વિશ્લેષણ પણ જોવા મળશે અને જેની કોઈ ચર્ચા નથી કરતું વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણી જે લોકશાહીની હત્યા કરી છે ધારાસભ્યો, એના કારણે આપણે મત આપ્યો છે, એની પણ કરીશું વાત. અને હું ફરીથી કહું છું, મતગણતરીના દિવસે કોઈ નહીં મોકલે, પણ એબીપી અસ્મિતાના સંવાદદાતા વિસાવદરથી રાજીનામું આપનારે ધારાસભ્ય પાસે જશે અને પૂછશે શું કારણ વિસાવદર પાસે હજુ પણ ધારાસભ્ય નથી. અને હું ફરીથી કહું છું, ચૂંટણી લોકશાહીનું મહાપર્વ છે, પણ મહાપર્વના હિસ્સેદાર માત્ર અમે મતદાતા ન હોઈ શકીએ, એ રાજકીય પક્ષો પણ હોય, એ રાજનેતાઓ પણ હોય જે ઉમેદવાર બને છે સ્વાર્થ માટે પાર્ટી છોડે છે. અને એટલે જ 4 તારીખ દેશ માટે લોકશાહીના મહાપર્વનું પરિણામ હશે, પણ મારા માટે વિસાવદરની બેઠક ખાલી કેમ એ સવાલનો જવાબ શોધવા માટે હશે.